નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ચંદ્રકળાની વાર્તા, વિક્રમાદિત્ય અને વેતાળની કથા। વર્ધમાન નગરમાં રાજા રૂપસેનનું રાજ હતું। રાજા અત્યંત લોકપ્રિય, દયાળુ, પરાક્રમી, ગુણીજન હતો। હું રાજાની પ્રશંસા સાંભળી બીરબલ નામનો એક સૈનિક વર્ધમાન નગર આવ્યો। એને રાજાને મળવાની ઈચ્છા કરતા એને હું દરબારમાં ઉપસ્થિત કરાયો। રાજાને જોઈ બોલ્યો, રાજા, હું દુઃખી છું, દુઃખ છે? રાજાએ પૂછ્યું। એ સૈનિક બીરબલે કહ્યું, હું એક સાચો, વફાદાર, આજ્ઞાકારી પહેરેદાર છું, પણ મને કોઈ કામ આપતું નથી। શા માટે? રાજાએ પૂછ્યું। મારો પગાર રોજની 100 મોહરોનો છે, માટે મારા પરિવારમાં પત્ની, એક પુત્ર, એક પુત્રી અને હું એટલા છીએ। મને કોઈ મોટો પગાર આપવા તૈયાર નથી। મેં વર્ષો સુધી રાજા જયસેનની સેવા કરી। એમનું મૃત્યુ થતાં આપની સેવામાં આવ્યો। હું પગાર વિશે થોડી આનાકાની પછી રાજાએ એને રોજની 100 મોહરોના પગારમાં પોતાના રક્ષક તરીકે રાખ્યો છે। બીરબલ ખુશ થયો, પણ દરબારીઓને નવાઈ લાગી। આટલો મોટો પગાર? પહેરેદાર બીરબલ રાજાના શયનખંડની બહાર આખી રાત પહેરો ભરતો। સવારે એ પગારની 100 મોહરો લઈને ઘરે જતો। બીરબલે 100 મોહરોમાંથી 25 મોહરો ગરીબોને દાન કરતો, 25 મોહરો દેવદેવીના જુદા જુદા મંદિરમાં દાન કરતો, 25 મોહરો બ્રાહ્મણોને દાન કરતો, 10 મોહરો વિધવા અનાથોને દાન કરતો, જ્યારે 10 મોહરો કોઢિયા અપંગોને વહેંચતો। માત્ર 5 મોહરો ઘરે લઈ જતો। એક રાતની વાત છે, રાજા ભર ઊંઘમાં હતા, ત્યાં કોઈ સ્ત્રીના ભારે રડવાનો અવાજ સંભળાયો। રાજા રૂપસેને બૂમ પાડી, કોઈ છે? પહેરેદાર બીરબલે કહ્યું, જી, આદેશ આપો, સેવક હાજર। રાજાએ એને કોણ અને શા માટે રડે છે એ જાણી લાવવાનું કામ સોંપ્યું। પહેરેદાર બીરબલ રડવાનો અવાજ જ્યાંથી આવતો હતો એ દિશામાં ગયો। એની પાછળ ચૂપચાપ રાજા સ્વયં નીકળ્યો। બીરબલને પણ ખબર ન હતી કે પાછળ રાજા છે। અવાજ સ્મશાનમાંથી આવતો હતો। એક સ્ત્રી ભારે મોટા અવાજે આક્રંદ કરતી હતી। બીરબલે એને પૂછ્યું, હે સુંદરી, તમે કેમ રડો છો? સુંદરીએ કહ્યું, હું આ રાજ પરિવારમાં રહેતી રાજલક્ષ્મી છું। રાજા પર શનિએ આક્રમણ કર્યું છે। રાજા જરૂર રાજપાટ ગુમાવશે। એનું અત્યંત ખરાબ રીતે મૃત્યુ થશે, આથી હું રડું છું। અરે, બીરબલે પૂછ્યું, હે લક્ષ્મીજી, આ અટકાવવાનો કોઈ ઉપાય? લક્ષ્મીજી કહે, હા, સ્મશાનમાં આવેલા લક્ષ્મીજીના મંદિરમાં કોઈ પોતાના પુત્રનો બલિ ચડાવે તો શનિ ભાગી જાય છે। રાજા રૂપસેન આ સાંભળી રહ્યો હતો। તેણે જોયું કે પહેરેદાર બીરબલ એ કર્યો। રાજા પણ એની પાછળ ચૂપચાપ પાછો ફર્યો। બીરબલ પાછો મહેલમાં જવાને બદલે ઘરે આવ્યો। પુત્ર, પુત્રી અને પત્નીને જગાડ્યા। લક્ષ્મીએ કહેલી વાત સંભળાવી। પુત્ર સહિત આખું કુટુંબ પુત્રના બલિદાન માટે તૈયાર થયું। બધા સ્મશાનમાં દેવીના મંદિરે આવ્યા। રાજા રૂપસેન પણ પાછળ પાછળ છુપાઈને જોતો હતો। બીરબલે પુત્રનું બલિદાન આપ્યું। ભાઈ, વગર જીવવાનો શો અર્થ? બહેને એ જ તલવારથી પોતાનું ગળું કાપ્યું। પછી બાળકોના વિયોગથી માતાએ માથું કાપી નાખ્યું। આ જોઈને બીરબલે પણ પોતાનું માથું કાપી મૃત્યુ સ્વીકાર્યું। ચારેયના મોત નીપજ્યા। આ દ્રશ્યથી દુઃખી થઈ રાજા રૂપસેને ત્યાં પડેલી તલવારથી પોતાનું ગળું કાપી નાખ્યું। આટલી વાર્તા કહી વેતાળે રાજાને પ્રશ્ન કર્યો, હે રાજા, હું ન્યાય કરે કે આ 5 જણામાં કોનું બલિદાન શ્રેષ્ઠ ગણાય? હું ન્યાયની વાતમાં રાજા વિક્રમાદિત્ય મૌન કેમ રહે? તેણે કહ્યું, બીરબલે રાજભક્તિને કારણે પુત્રનું બલિદાન આપ્યું, ભાતૃ પ્રેમથી બલિદાન આપ્યું, માતાએ મમતાથી પ્રેરાઈને બલિદાન આપ્યું। બીરબલે આખો પરિવાર ગુમાવ્યાના દુઃખથી બલિદાન આપ્યું। પણ રાજાએ શા માટે બલિદાન આપ્યું? હું માટે બલિદાન આપ્યું? માલિકની નોકર પ્રત્યેની કુરબાની અનોખી ગણાય, એટલે આ બધામાં તો રાજાનું બલિદાન જ શ્રેષ્ઠ ગણાય। રાજા બોલ્યો કે તરત વેતાળ ફરી ઉડીને પોતાના વૃક્ષ પર મળદું બનીને લટકી ગયો। રાજા વિક્રમાદિત્ય ફરી ત્યાં આવ્યો। ફરી મળદાને પોતાને ખંભે નાખ્યું।
મળદાના રૂપમાં કહ્યું, રાજા, આ જ વૃક્ષ પર એક ભૂત રહે છે. તેણે જ મને આ વાત કરી. શ્રેષ્ઠ બલિદાન કોનું? એવું પ્રશ્ન કર્યો હતો અને એ જવાબ આપું પછી વાર્તા અસલી અંત સાંભળવાની વાત કરી હતી. હવે મેં એને તે કહ્યો એ ન્યાય સંભળાવતા ભૂતે મને એ વાર્તાનો અંત કહ્યો. તું એ સાંભળ. મળદાને લઈ રાજા ચાલવા માંડ્યો. મળદાએ વાતનો અંત કહેવાની શરૂઆત કરી. આ બધાના બલિદાનથી દેવી માતા પ્રસન્ન થઈ. દેવીએ પાંચેયને પુનર્જીવિત કરી દીધા. રાજા પણ પોતાના સહિત બધાને ફરી જીવતા જોઈ ખુશ થયો. બિરબલની ભક્તિથી પ્રસન્ન થઈ રાજાએ તેને સમગ્ર પરિવાર સહિત મહેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. રાજાના પ્રધાનજીએ નારાજ થઈ અને કહ્યું, મહારાજ, એક પહેરેદારને તમે રોજની 100 મોહરોનો પગાર આપ્યો, પછી મહેલમાં જ રહેવા સ્થાન આપ્યું. તેથી અસંતોષ ફેલાયો છે. રાજાએ મંત્રીને બધી વાત કરી. મંત્રીએ પણ આશ્ચર્ય થયું. હવે મંત્રીએ વિરોધ પડતો મૂક્યો. જેને આ વાત ખબર પડતી હતી એનું બિરબલ પ્રત્યે માન વધી જતું હતું. પણ એક દરબારી આ બધી વાતથી ઈર્ષાનો માર્યો બળી ગયો. તેણે બિરબલની હત્યા કરાવી. બિરબલ ફરી જીવિત ન થયો. વેતાલે પ્રશ્ન કર્યો, હે રાજા વિક્રમ, આ વખતે એ કેમ ફરી જીવિત ન થયો? વિક્રમાદિત્ય બોલો, આ એના ભાગ્યનું નિર્માયેલું મોત હતું. એમાં બલિદાન ન હતું. માણસ ભાગ્યમાં લખાયેલા મોતને સ્વીકારવું જ પડે છે. તેથી એ પુનઃજીવિત ન થયો. રાજા બોલ્યો અને ફરી વેતાલ ઉડીને પોતાના વૃક્ષ પર જતો રહ્યો. વૃક્ષ પાસે જઈ રાજાએ ફરી મળદાને ખંભે નાખ્યું. એ સાથે જ વેતાલે ચોથી વાર્તા શરૂ કરી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આવી જ બીજી વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.